Hello everyone. Today we will continue our lecture on C programming. In previous lecture we have started with the C language and we have seen the first basic program of C language, and then we have seen the C character set and tokens, right? We have seen there are four types of character set: letters or alphabets, then digits, special characters and white spaces. આ જે કેરેક્ટર સેટ હોય છે એનો યુઝ થઈને સી લેંગ્વેજ બને છે. ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ લેંગ્વેજ હોય તો એની અંદર આલ્ફાબેટ્સ હોય ABC, કેપિટલ એન્ડ સ્મોલ, એન્ડ ધેન આપણે એની અંદર ડિજિટ્સ પણ યુઝ કરીએ છીએ. ગુજરાતી લેંગ્વેજ હોય તો એના માટે પણ આપણે ક ખ ગ એવી રીતે એના લેટર્સ હોય છે, એને આપણે કમ્બાઈન કરી લેંગ્વેજ બનાવીએ છીએ. એવી જ રીતે સી લેંગ્વેજ જે છે એની અંદર 4 ટાઈપ્સના કેરેક્ટર સેટ છે. એક તો છે લેટર્સ, ધેન ડિજિટ્સ, ધેન સ્પેશિયલ કેરેક્ટર્સ એન્ડ વ્હાઇટ સ્પેસીસ. આ બધાનું કલેક્શન થાય ત્યારે સી લેંગ્વેજ બને છે. અને આ જે લેટર્સ હોય, બરાબર, આપણે તે લેટર્સ ભેગા કરીએ અને જે મિનિંગફુલ નેમ બને એને આપણે સીમાં ટોકન કહીએ છીએ, રાઈટ. ધ કલેક્શન ઓફ કેરેક્ટર્સ મીન્સ ટોકન. ધેન વી હેવ સીન ધ કીવર્ડ્સ ઇન સી લેંગ્વેજ. સી લેંગ્વેજની અંદર અમુક કીવર્ડ્સ ડિફાઇન કરેલા છે કે જેનો યુઝ આપણે પ્રોગ્રામિંગ માટે કરીએ છીએ, રાઈટ. આપણે આ કીવર્ડ્સ જે છે આપણે આપણા વેરિયેબલના નામ માટે અથવા તો ફંક્શન્સ બનાવીએ તો એના નામ માટે આ કીવર્ડ્સ આપણે યુઝ કરી શકીએ નહીં. ઇન ટુડેઝ લેક્ચર વી વિલ કન્ટિન્યુ વિથ ધ આઈડેન્ટિફાયર્સ. ઇચ એન્ડ એવરી પર્સન હોય એના માટે કંઈક ને કંઈક આઈડેન્ટિટી હોય છે, રાઈટ. એનું નેમ છે, સરનેમ છે, કાં તો આઈડી પ્રૂફ હોય છે, આધાર નંબર હોય છે, તો એનું કંઈક ને કંઈક આઈડેન્ટિટી હોય છે. એવી જ રીતે આપણે સી લેંગ્વેજની અંદર જે વેરિયેબલ બનાવીએ છીએ અથવા તો કોઈ ફંક્શન બનાવીએ છીએ તો એનું કંઈક આઈડેન્ટિફાયર હોય છે. એનું નામ જે હોય છે એને આપણે આઈડેન્ટિફાયર કહીએ છીએ, રાઈટ. The identifiers are user-defined names used in programs for providing names to variables, array and function. રાઈટ. આઈડેન્ટિફાયર શું છે તો કે યુઝરે બનાવેલા નેમ્સ છે, રાઈટ. યુઝર ડિફાઇન્ડ નેમ, યુઝર એટલે આપણે કે જે આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ, રાઈટ. તો આ જે યુઝર્સ જે છે એ વેરિયેબલને અથવા એરેને કે ફંક્શનને જે કંઈ પણ નામ આપે છે એને આપણે આઈડેન્ટિફાયર કહીએ છીએ, રાઈટ. કે જે એ વેરિયેબલ અથવા ફંક્શનને આઈડેન્ટિફાય કરીએ છીએ. વેરિયેબલ્સ રાઈટ, કે જેને વેલ્યુઝ ચેન્જ થતી રહે અને આપણે એને જે ટેમ્પરરી નામ આપીએ છીએ દેટ મીન્સ અ વેરિયેબલ. ધેન એરે. એરે જે છે એ ટર્મ ન્યૂ છે. ફર્ધર વી વિલ સ્ટડી અબાઉટ ધ એરે. ટિલ નાઉ યુ જસ્ટ રિમેમ્બર એરે મીન્સ ધ કલેક્શન ઓફ વેરિયેબલ. બરાબર, આપણે ઘણા બધા વેરિયેબલનું કલેક્શન બનાવીએ એને આપણે કહીએ છીએ એરે. એને પણ આપણે એક નામ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણું ફેમિલી હોય, રાઈટ, તો એની સરનેમથી આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ કુકરેજા ફેમિલી હોય તો આપણે એમ કહીએ છીએ કુકરેજાસ, બરાબર. તો એક સિમ્પલ સરનેમ હોય, બરાબર. સરનેમથી આપણે એના બધા જ જે ફેમિલી મેમ્બર્સ જે છે એને આઈડેન્ટિફાય કરીએ છીએ. તો એવી જ રીતે એરેને પણ આપણે એક કોમન નામ આપી શકીએ છીએ કે જેની અંદર આપણે વેરિયસ વેરિયેબલ્સ એડ કરી શકીએ છીએ. ધેન ફંક્શન્સ. ફંક્શન આપણે જોયું હતું કે જે આપણે જેમ આપણું મેઇન ફંક્શન હોય છે એવી જ રીતે આપણે સીની અંદર વેરિયસ ફંક્શન્સ બનાવી શકીએ છીએ અને એને કંઈક ને કંઈક આપણે નેમ પ્રોવાઈડ કરીએ છીએ. એ નેમ જે છે આઈડેન્ટિફાયર કહેવાય છે. આઈડેન્ટિફાયર્સ આર મેડ અપ ઓફ લેટર્સ વિચ મીન્સ અપર કેસ એન્ડ લોઅર કેસ, ડિજિટ્સ એન્ડ અંડરસ્કોર. તમારે જ્યારે આઈડેન્ટિફાયર બનાવવું હોય મીન્સ કે કંઈ નેમ પ્રોવાઈડ કરવું હોય તો એના માટે તમારે અપર કેસ, લોઅર કેસ, ડિજિટ અને અંડરસ્કોર છે કે જેનો યુઝ કરીને આપણે કોઈ પણ પર્ટિક્યુલર આઈડેન્ટિફાયર બનાવી શકીએ છીએ. The C language is case sensitive and hence the uppercase and lowercase letters are not treated as the same. C language જે છે કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે કે જે અપર કેસ હોય અને લોઅર કેસ, ફોર એક્ઝામ્પલ કેપિટલ એ હોય અને સ્મોલ એ હોય તો એના માટે બંને ડિફરન્ટ છે, રાઈટ. જનરલી આપણે એવી રીતે નેમ લખતા હોઈએ, આપણે સ્મોલમાં લખીએ કે કેપિટલમાં લખીએ, આપણું નામ એ નામ જ રહે, બરાબર. પણ સી લેંગ્વેજ જે છે એના માટે બંને ડિફરન્ટ થઈ જાય છે. તમે કેપિટલમાં લખો કે સ્મોલમાં લખો, રાઈટ. કેપિટલ મીન્સ અપર કેસ એન્ડ સ્મોલ મીન્સ
લોઅર કેસ. તમે જો અપર કેસ અને લોઅર કેસમાં સેમ વેરિયેબલ લખો તો એ બંને ડિફરન્ટ છે, જેને કેસ સેન્સિટિવ કહેવાય છે. હેન્સ અપર કેસ એન્ડ લોઅર કેસ લેટર્સ આર નોટ ટ્રીટેડ એઝ સેમ. એ બંનેને એ સરખી રીતે ટ્રીટ કરતું નથી. ફોર એક્ઝામ્પલ, મેક્સ એન્ડ મેક્સ. એક મેક્સ છે કે જેની અંદર એમ સ્મોલ છે અને બીજો જે મેક્સ છે એની અંદર એમ જે છે કેપિટલ. તો બંને વેરિયેબલ્સ જે છે એ ડિફરન્ટ ટ્રીટ થશે. જો ફંક્શનનું નામ હોય તો બંને ફંક્શન્સ કેવા ટ્રીટ થશે? અલગ અલગ. સેમ રીતે ટ્રીટ થશે નહીં. આર નોટ સેમ. બરાબર. એટલે કેપિટલ અને સ્મોલ લેટર્સમાં આપણે જો ચેન્જીસ કરીએ છીએ તો એ ચેન્જીસ જે છે એ આપણે વેરિયેબલના નેમ અથવા તો વેરિયેબલના કાઉન્ટમાં પણ ચેન્જ આવે છે. Then let's say, for example, we are using the capital letters or small letters in variable name. For example, I am using the alpha, right? Suppose this is the variable name and I am using the small alpha, right? Then both are different, right? That's why we have to take care about the identifier in case of variable name and function name. Normally, the lowercase letters are used in identifiers, but it is not limitation as the uppercase can also be used. જનરલી, બરાબર, આપણે જનરલી પ્રોગ્રામિંગ કરતા હોઈએ ત્યારે આપણે એઝ અ આઈડેન્ટિફાયર સ્મોલ લેટર્સ જે છે એ યુઝ કરતા હોઈએ છીએ, મીન્સ કે લોઅર કેસ. બટ એ કોઈ લિમિટેશન નથી, રાઈટ? ઇટ્સ નોટ અ લિમિટેશન. વી કેન યુઝ ધ અપર કેસ, બરાબર. પણ આપણે એમ કહીએ ને કે જે ટ્રેડિશન છે, કન્વેન્શન છે, બરાબર, તો એ અકોર્ડિંગ ટુ કન્વેન્શન આપણે સ્મોલ લેટર્સ જે છે વધારે પ્રિફર કરીએ છીએ કે જ્યારે આપણે આઈડેન્ટિફાયર ચૂઝ કરીએ છીએ, વેરિયેબલને નામ આપીએ છીએ અથવા તો ફંક્શનને નામ આપીએ છીએ, તો આપણે એઝ અ કન્વેન્શન સ્મોલ લેટર પ્રિફર કરીએ છીએ. પણ એ લિમિટેશન નથી. યુ કેન યુઝ ધ અપર કેસ ઓલ્સો. ધ કીવર્ડ્સ કેન નોટ બી યુઝડ એઝ અ આઈડેન્ટિફાયર. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે ટેબલ જોયું હતું, બરાબર, તો આપણે ક્યારે વેરિયેબલને કે ફંક્શનને નામ આપતા હોય તો આપણે આ કીવર્ડ્સમાંથી નેમ સિલેક્ટ કરી શકતા નથી, બિકોઝ એ જે છે સીની અંદર રિઝર્વડ કીવર્ડ્સ છે, એને આપણે એઝ અ આઈડેન્ટિફાયર યુઝ કરી શકતા નથી, રાઈટ? સો ધીસ વોઝ અબાઉટ ધ આઈડેન્ટિફાયર. ફોર એક્ઝામ્પલ, I want to give the variable name a, right? So this is the identifier, and for example I am giving the variable name minimum, right? So this all are the variable name. For example, answer, right? This all are the variable names. It means the identifiers. Then we will see the constant, right? Constant means એવી વેલ્યુઝ કે જેમાં આપણે ચેન્જ ના કરી શકીએ. તો સી લેંગ્વેજની અંદર વધારાની એક ટર્મ આવે છે કે જેને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે સર્કલનો એરિયા ફાઇન્ડ કરતા હતા અને એની ફોર્મ્યુલા હતી પાઈ આર સ્ક્વેર, તો તમે ગમે તે સર્કલનું એરિયા ફાઇન્ડ કરો તો પાઈની વેલ્યુ ક્યારેય ચેન્જ ના થાય, તો એને આપણે કોન્સ્ટન્ટ કહી શકીએ. તો એવા સી લેંગ્વેજની અંદર વેરિયસ ટાઈપ્સના કોન્સ્ટન્ટ છે. લેટ અસ સી. The constants are the values which never changes. એ એવી વેલ્યુઝ હોય છે કે જેમાં આપણે ચેન્જ કરી શકતા નથી. The C language uses the following types of constant. C લેંગ્વેજની અંદર મેઇનલી 2 ટાઈપ્સના કોન્સ્ટન્ટ હોય છે કે જેને આપણે ફર્ધર અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એન્ડ મેઇન 2 ટાઈપ્સ ઓફ કોન્સ્ટન્ટ આર ન્યુમેરિક એન્ડ નોન ન્યુમેરિક, બરાબર. અમુક કોન્સ્ટન્ટ હોય છે કે જે ન્યુમેરિક ટાઈપના હોય, લાઈક 1 2 3 4 એક્સેટ્રા, અને અમુક કોન્સ્ટન્ટ્સ હોય છે કે નોન ન્યુમેરિક હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈનું નામ હોય છે, આપણું નેમ અને સરનેમ હોય, એ તો ક્યારેય ચેન્જ નથી થવાના, રાઈટ? તો એ પણ એક સ્ટ્રિંગ હોય છે કે જેની અંદર કેરેક્ટર હોય છે, તો એને કહેવાય છે નોન ન્યુમેરિક, મીન્સ કે કેરેક્ટર ટાઈપ કોન્સ્ટન્ટ. હવે જે ન્યુમેરિક કોન્સ્ટન્ટ છે એના 2 ટાઈપ છે, એક ઇન્ટીજર અને અનધર છે રિયલ. એવી જ રીતે જે કેરેક્ટર ટાઈપ છે એની અંદર 2 ટાઈપ છે, એક તો સિંગલ કેરેક્ટર એન્ડ સ્ટ્રિંગ. સિંગલ કેરેક્ટર એટલે સિંગલ કેરેક્ટર A B C એક્સેટ્રા, અને સ્ટ્રિંગ હોય તો આપણે મોર ધેન 1 કેરેક્ટરને જ્યારે ભેગા કરીએ છીએ અને જે સ્ટ્રિંગ બને છે એને આપણે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ. હવે ઇન્ટીજર કોન્સ્ટન્ટ અને રિયલ કોન્સ્ટન્ટ. ઇન્ટીજર કોન્સ્ટન્ટ મીન્સ ધ હોલ નંબર. આપણે જે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ કે જે કમ્પ્લીટ નંબર હોય છે, પોઈન્ટવાળી વેલ્યુ નહીં, બરાબર.
ફ્રેક્શન વેલ્યુ નહીં, તો એને કહીએ છીએ ઇન્ટીજર. અને રિયલની અંદર એ જે પોઈન્ટવાળી વેલ્યુ હોય છે કાં તો ફ્રેક્શનલ વેલ્યુ હોય છે, તો એ જે કોન્સ્ટન્ટ જે છે એને રિયલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. દેન ધ ફર્સ્ટ વન ઇઝ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. બરાબર, ઇન્ટીજર કોન્સ્ટન્ટ રિપ્રેઝેન્ટ ધ હોલ નંબર. બરાબર, હોલ નંબર મીન્સ અ પૂર્ણાંક. મેં પહેલાં કીધું એમ કે આપણે જે કમ્પ્લીટ નંબર હોય છે 1 2 3 45 67, આ બધા જે કમ્પ્લીટ નંબર્સ છે એને આપણે ઇન્ટીજર કોન્સ્ટન્ટ કહીએ છીએ. દેન they uses the digit 0 to 9 and optional sign plus or minus before the number. હવે કોન્સ્ટન્ટની વેલ્યુ શું હોય, તો એની વેલ્યુ જે છે 0થી 9 જે નંબર હોય છે એ આપણે કમ્બાઈન કરીને બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ 0 1 5 13 47 92, આ બધા જે છે એક્ઝામ્પલ છે કે જે ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે. અને એની આગળ આપણે સાઇન લગાડી શકીએ છીએ, એ ઓપ્શનલ છે. જો તમે કાંઈ સાઇન ન લગાડો તો ઇટ મીન્સ ઇટ્સ અ પોઝિટિવ નંબર, અને જો માઇનસ લગાડો છો તો એ નંબર નેગેટિવ બને છે. ઇટ્સ અ ઓપ્શનલ થિંગ. ધ સ્પેસ, કોમા એન્ડ અધર સ્પેશિયલ સિમ્બોલ્સ આર નોટ અલાઉડ. આપણે જ્યારે વેલ્યુઝ આપતા હોઈએ તો એની વચ્ચે આપણે કોમા, સ્પેશિયલ સિમ્બોલ, બરાબર, કે સ્પેસ એ કાંઈ પણ આપણે પ્રોવાઈડ કરી શકતા નથી. એના વેલ્યુ જ્યારે આપણે આપતા હોઈએ છીએ એ ઇનવેલિડ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ આપણે રૂપીઝ આપતા હોય તો એની અંદર આપણે કોમાનો યુઝ કરીએ છીએ 10,000 જનરલી. બરાબર, તો એ જે કોમા કરીએ છીએ તો આપણે સી લેંગ્વેજમાં જ્યારે 10,000 લખતા હોઈએ તો આપણે વચ્ચે કોમા કરવાનું રહેતું નથી. કોમા અહીંયા ઇનવેલિડ કાઉન્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે રૂપીઝની સાઇન એડ કરીએ અહીંયા આગળ તો એ પણ ઇનવેલિડ છે, કાં તો ડોલરની સાઇન એડ કરીએ તો એ પણ ઇનવેલિડ છે. જ્યારે ન્યુમેરિક વેલ્યુ હોય તો ન્યુમેરિક વેલ્યુની અંદર 0 to 9 પ્લસ ઓર માઇનસ આ બે જ વસ્તુ જે છે એડ થવી જોઈએ. ધ સી લેંગ્વેજ અલાઉઝ ધ ઓક્ટલ એન્ડ હેક્સાડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. એની અંદર આપણે ઓક્ટલ અને હેક્સાડેસિમલ વેલ્યુઝ પણ સ્ટોર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ 1 2 3 123 માઇનસ 123 પ્લસ 56 0, આ બધા જે છે ઇન્ટીજરના એક્ઝામ્પલ્સ છે. પછી ઓક્ટલ હોય તો એની આગળ જે છે ઓ એડ કરવામાં આવે છે કે જે આઈડેન્ટિફાય કરે છે કે આ વેલ્યુ જે છે ઓક્ટલમાં છે, ડિજિટમાં નથી. આપણે જે ડેસિમલમાં વેલ્યુ લઈએ છીએ, બરાબર, ડેસિમલમાં વેલ્યુ નથી, એ ઓક્ટલમાં વેલ્યુ છે. દેન હેક્સાડેસિમલ હોય તો એની આગળ આપણે ઓ એક્સ એડ કરવાનું હોય છે. બરાબર, હેક્સાડેસિમલ હોય તો ઓ એક્સ. દેન અનસાઇન ઇન્ટીજર. બરાબર, કોઈની આગળ આપણે કંઈ સાઇન નથી એડ કરવાની. અનસાઇન ઇન્ટીજર હોય તો પાછળ આપણે યુ એડ કરીએ છીએ. ધેન અનસાઇન લોંગ ઇન્ટીજર. રાઈટ, ઇન્ટીજરની અંદર પણ લોંગ ઇન્ટીજર આવે છે. ઇન્ટીજરની વેલ્યુ નાની હોય 100 200 300 1000 તો એ નાની વેલ્યુ કહેવાય. પણ જો અમુક વેલ્યુઝ એવી હોય કે જે ઇન્ટીજર કરતાં પણ આપણે કહી શકીએ કે વધારે છે, ફોર એક્ઝામ્પલ 1 કરોડ છે 2 કરોડ છે, તો એની અંદર ડિજિટ્સ જે છે એક લિમિટ કરતાં વધી જાય છે, તો એને આપણે લોંગ ઇન્ટીજર કહીએ છીએ. તો એ લોંગ ઇન્ટીજર અનસાઇન્ડ હોય તો આપણે પાછળ લખીએ છીએ યુએલ. એ એવું આઈડેન્ટિફાય કરે છે કે આ કોન્સ્ટન્ટ અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર છે. અને લાસ્ટમાં ખાલી જો એલ હોય એનો મિનિંગ એવો થાય છે લોંગ ઇન્ટીજર. રાઈટ, તો આ જે છે સિમ્બોલ્સ જે છે એ આપણને આઈડેન્ટિફાય કરી આપે છે કે કોન્સ્ટન્ટ એકચ્યુઅલમાં કયા ટાઈપનો છે. સો ધીસ વોઝ અબાઉટ ધ ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રાઈટ, in which we can add the octal, hexadecimal, unsigned integer, unsigned long integer and long integer. Then let us see the real constant. Real constants represent the numbers with the fractional parts. It means digits after decimal point. આપણે જે પોઈન્ટવાળી વેલ્યુ હોય ફ્રેક્શનલ વેલ્યુ, રાઈટ, તો એના માટે આપણે રિયલ કોન્સ્ટન્ટનો યુઝ કરી શકીએ છીએ. પોઈન્ટ પછી આપણે નંબર્સ જે છે એડ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ 0.005 માઇનસ 0.123 પ્લસ 2.245.0 0.78 215.0. 0 જે આવતું હોય તો 0 આપણે એડ કરવાનું રહેતું નથી. ફોર એક્ઝામ્પલ આગળ 0 આવે છે 0 પોઈન્ટ, તો એની જગ્યાએ આપણે ડાયરેક્ટલી 0.78, અને અથવા તો 215 પછી 0 આવે છે તો પછી આપણે ડાયરેક્ટલી 215.0 ના લખીએ અને 2.215 પોઈન્ટ એવી રીતે લખીએ તો ચાલે છે. રાઈટ, સો ધીસ વોઝ અબાઉટ ધ રિયલ કોન્સ્ટન્ટ.
Then real constants can be written in the scientific format also. રાઈટ, આપણે જે ઈ ફોર્મ હોય છે બરાબર, એક્સપોનન્ટ ફોર્મ, કે આપણે કોઈ પણ નંબર હોય એ કાં તો એક્સ્ટ્રા લાર્જ હોય, રાઈટ, અને કાં તો ટુ સ્મોલ, બહુ જ નાનું હોય, એને આપણે 10⁻³ 10⁻⁶ અથવા તો આપણે 10⁸ એવા નંબર્સ જ્યારે આવતા હોય છે તો એના આપણે ઘણા બધા ડિજિટ્સ લખવા પડે છે. તો એને સાયન્ટિફિક ફોર્મમાં જો આપણે લખવું હોય તો આપણે રિયલ કોન્સ્ટન્ટની અંદર જે છે લખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ 6.8e પ્લસ 4, રાઈટ, તો આપણે એનો મિનિંગ થાય કે 10⁻+4, રાઈટ, અને 1.7e પ્લસ 2, e મીન્સ એક્સપોનન્ટ, રાઈટ. તો આ જે છે સાયન્ટિફિક ફોર્મેટ છે. Then character constant. Third type of constant is character constant, single character constant. Character constants represent the single character and always enclosed in a single quotes. આપણે જે સિંગલ કેરેક્ટર લઈએ ABC છે એને આપણે લખવા હોય તો આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે એને લખી શકાય છે. The characters are stored in computer memory in form of ASCII values. The ASCII stands for American Standard Code for Information Interchange. બરાબર, એ જે કમિટી છે એ બધા ડિજિટ્સને જે છે વેલ્યુ ડિફાઇન કરે છે. આપણે જે કંઈ પણ લેટર્સ યુઝ કરીએ છીએ, ABC છે, સ્મોલમાં ABC છે, અથવા તો 0, 1, 2 છે, સ્પેશિયલ સિમ્બોલ છે, કોમા છે, સેમિકોલન છે, તો એની કાંઈક ને કાંઈક ASCII વેલ્યુ હોય છે. જ્યારે આપણે કમ્પ્યુટરમાં કેપિટલ A, સ્મોલ a કંઈ પણ લખીએ છીએ તો એ કમ્પ્યુટરમાં એઝ અ ASCII વેલ્યુ સ્ટોર થાય છે. ફોર એક્ઝામ્પલ, ASCII વેલ્યુ ઓફ A ઇઝ 65, રાઈટ. આપણે જ્યારે કેપિટલ A સ્ટોર કરીએ છીએ તો એની ASCII વેલ્યુ જે છે એ 65 તરીકે સ્ટોર થાય છે. દેન વી હેવ ધ વેરિયસ એસ્કેપ સિક્વન્સ. બરાબર, આપણે કેરેક્ટર કોન્સ્ટન્ટની અંદર આપણી પાસે એસ્કેપ સિક્વન્સીસ અવેલેબલ છે કે જે પણ સિંગલ કેરેક્ટર તરીકે આઈડેન્ટિફાય થાય છે. ફોર એક્ઝામ્પલ, એક છે /A, બરાબર, એનો મિનિંગ થાય છે અલાર્મ ઓર બીપ. આપણે કંઈ પણ મેસેજ પ્રિન્ટ કરતા હોઈએ ત્યારે તમે /A એડ કરો, બરાબર, તો એ અલાર્મ ઓર તો બીપ જે છે એ પ્લે થાય છે. દેન /B મીન્સ બેક સ્પેસ, એ એક સિંગલ કેરેક્ટરની બેક સ્પેસ આપે છે. દેન ફોર્મ ફીડ જે છે એ પેજ બ્રેક જેવું કામ કરે છે. તમે જ્યારે ફોર્મ ફીડ કેરેક્ટર આપો છો /F, તો એ પેજ જે છે અહીંયાથી બ્રેક કરી નેક્સ્ટ પેજમાં જે છે રિડાયરેક્ટ થાય છે. ધેન /N ન્યૂ લાઇન પ્રોવાઈડ કરે છે. કેરેજ રિટર્ન, બરાબર, એ પણ ન્યૂ લાઇન જ પ્રોવાઈડ કરે છે, પણ એનું જે કર્સર હોય એ સ્ટાર્ટિંગ ઓફ ધ લાઇન જે છે ત્યાં જતું રહે છે. /T આપણે જે ટેબ આપીએ છીએ કીબોર્ડમાંથી, બરાબર, એટલી સ્પેસ પ્રોવાઈડ થાય છે. પછી છે વર્ટિકલ ટેબ /V, ઉપરની જે ટેબ છે એ હોરિઝોન્ટલ ટેબ છે, બરાબર, એક લાઇનમાં ટેબ પ્રોવાઈડ કરે છે. દેન /V આપણને વર્ટિકલ ટેબ, બરાબર, લાઇન પછીની ટેબ પ્રોવાઈડ કરે છે. દેન બેકસ્લેશ, બરાબર, આપણે જ્યારે કોઈ પણ પ્રિન્ટ કરાવવું હોય તો સ્લેશ કરીને સ્લેશ લખવું પડશે, ત્યારે આ એક સ્લેશ જે છે પ્રિન્ટ થાય છે. દેન ઇન્વર્ટેડ કોમા, આપણે ઇન્વર્ટેડ કોમા પ્રિન્ટ કરવું હોય તો સ્લેશ કરીને ઇન્વર્ટેડ કોમા લખો ત્યારે ઇન્વર્ટેડ કોમા જે છે એ પ્રિન્ટ થાય છે. પ્રિન્ટ કરવું હોય ત્યારે આપણે જ્યારે કોઈ પણ કેરેક્ટર આપતા હોઈએ આવી રીતે, ત્યારે આપણે સ્લેશ કરીને ઇન્વર્ટેડ કોમા લખવાની જરૂર નથી. આપણે આવી રીતે લખીએ તો એનો મિનિંગ શું થાય, સિંગલ કેરેક્ટર. પણ જો આપણે ઇન્વર્ટેડ કોમા પ્રિન્ટ કરાવવો હોય, જેમ તમે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવો છો, એની અંદર તમારે ઇન્વર્ટેડ કોમા પ્રિન્ટ કરાવવા હોય તો તમારે સ્લેશ કરીને ઇન્વર્ટેડ કોમા જે છે એ લખવું પડે. એવી જ રીતે ડબલ ઇન્વર્ટેડ કોમા અને એવી જ રીતે ક્વેશ્ચન માર્ક. આ વસ્તુ જ્યારે આપણે પ્રિન્ટ કરાવી હોય, સ્લેશ છે, ઇન્વર્ટેડ કોમા છે, ડબલ ઇન્વર્ટેડ કોમા છે કે ક્વેશ્ચન માર્ક, તો આપણે સ્લેશ કરીને એ વસ્તુ જે છે પ્રિન્ટ કરવાનું છે. આને કેરેક્ટર એટલા માટે કહે છે કારણ કે કેરેક્ટર જેટલી જગ્યા રોકે છે, બરાબર, એટલા માટે એને એસ્કેપ સિક્વન્સ કહે છે, કે સ્પેશિયલ ટાઈપના કેરેક્ટર જે છે કે જેનો યુઝ આપણે C લેંગ્વેજમાં કરીએ છીએ. Then the constants, string constant. String constant is a sequence of character constants and enclosed in a double quotes. જેમ આપણે કેરેક્ટર જે છે એ સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખીએ છીએ, એવી જ રીતે સ્ટ્રિંગ જે છે એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે સ્ટ્રિંગ લખીએ છીએ. કલેક્શન ઓફ કેરેક્ટર મીન્સ સિક્વન્સ ઓફ કેરેક્ટર. The strings are used to represent the names, addresses, city names, etc.
બરાબર. આપણે એડ્રેસ લખવું હોય, કાં તો આપણું નેમ લખવું હોય, કાં તો સિટીનું નામ લખવું હોય, તો એના માટે આપણે સ્ટ્રિંગનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અક્ષત, પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે 1992 હેલો વર્લ્ડ. તો આ બધા જે છે સ્ટ્રિંગના એક્ઝામ્પલ છે. હવે 1992 તમે એમનેમ લખો તો એ ઇન્ટીજર કોન્સ્ટન્ટ કહેવાય, પણ જો તમે સ્ટ્રિંગની અંદર લખો તો એ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કહેવાય. જો એ ઇન્ટીજર કોન્સ્ટન્ટ હોય તો તમે એની અંદર પ્લસ માઇનસ ને એવું બધા ઓપરેશન્સ કરી શકો, પણ જો સ્ટ્રિંગ ઓપ્શન હોય તો એની અંદર આપણે પ્લસ માઇનસ કરી શકીએ નહીં, એક સ્ટ્રિંગ તરીકે આઈડેન્ટિફાય થાય છે. રાઈટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ કોન્સ્ટન્ટ. દેર આર 4 ટાઈપ્સ ઓફ કોન્સ્ટન્ટ. વન ઇઝ integer, then real, then single character and string constant. Right? Integer means the complete number 1 2 3 94 96 પ્લસ અને માઇનસ હોઈ શકે, ઓક્ટલ અને હેક્સાડેસિમલ પણ હોઈ શકે. ધેન રિયલ કોન્સ્ટન્ટ. રિયલ કોન્સ્ટન્ટ મીન્સ પોઈન્ટવાળી વેલ્યુ હોય કાં તો ફ્રેક્શનલ વેલ્યુ હોય, એ બધાને આપણે રિયલ કોન્સ્ટન્ટ કહીએ છીએ. એની અંદર આપણે સાયન્ટિફિક ફોર્મેટમાં પણ લખી શકીએ છીએ. ધેન સિંગલ કેરેક્ટર. બરાબર. સિંગલ કેરેક્ટર હોય, સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપણે જે કેરેક્ટર લખીએ છીએ એ જે છે કેરેક્ટર કોન્સ્ટન્ટ છે. પછી સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ, કલેક્શન ઓફ કેરેક્ટર. બરાબર. આપણે કેરેક્ટરનો કલેક્શન બનાવીએ અને એક સ્ટ્રિંગ બનાવીએ, એને આપણે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કહીએ છીએ. કોન્સ્ટન્ટ એટલે કે આપણે કોઈ વેલ્યુ, બરાબર, આપણે જે વેરિયેબલને વેલ્યુ આપતા હોય એ વેલ્યુને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ધ કોન્સ્ટન્ટ. In next lecture we will continue with the next topic in C language. Thank you.